દીવ ખારવા સમાજની પ્રીતિ સોલંકીએ ગુવાહાટીથી 1400 કિલોમીટરની બાઇક યાત્રા કરી મહિલા સશક્તિકરણનું સચોટ ઉદાહરણ પુરવાર કર્યું છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવની ખારવા સમાજની એક મહિલા જેને બાઇક યાત્રાના પોતાના સપનાને હકીકતમાં બદલ્યું છે. તેઓએ અરુણાચલની યાત્રા કરી અને તેમની બીજી બાઇક યાત્રા પૂર્ણ કરી છે. આ વર્ષે તેઓ દીવથી ગુવાહાટી પહોંચ્યા હતા. ગુવાહાટીથી તેઓ બાઇક પર દેશના વિવિધ શહેરોમાં 1400 કિલોમીટરનું અંતર કાપી બાઇક યાત્રા કરી હતી અને બાઇક યાત્રા દરમિયાન તેઓ મુખ્ય હાઈ માઉન્ટેન સેલા પાસ જે 13,700 ફૂટ એટલે કે 4,170 મીટર ઊંચાઈ પર છે. આ અરુણાચલ પ્રદેશનું સૌથી સુંદર અને મહત્વપૂર્ણ સ્થળ છે જ્યાં આખું વર્ષ ઠંડી અને ઘણીવાર બરફથી ઢંકાયેલો રહે છે. ત્યાં પહોંચવા પહેલાં બુમલા પાસ જેની ઊંચાઈ પણ 15,200 ફૂટ એટલે કે 4,633 મીટર છે, જે પણ ખૂબ જ રમણીય શહેર છે. ભારત ચીન સરહદ પર આવેલા આ પાસ તેમની યાત્રાનો સૌથી ઊંચો અને ગૌરવપૂર્ણ ક્ષણ હતો. 1962 ભારત ચીન યુદ્ધ સાથે સંકળાયેલા ઐતિહાસિક સ્થળ છે. તેમને પ્રસિદ્ધ સરોવર સેલા લેક, સાંગેતસર, માધુરી લેક, પાંગાતેક, તવાંગ મોનેસ્ટ્રી, ઉર્ગેલિંક મોનેસ્ટ્રી, ઐતિહાસિક અને મહત્વપૂર્ણ સ્થળ જસવંતગઢ વોર મેમોરિયલ, જેમીથાંગ અને ઇન્ડિયન ચાઇના વેલી વગેરે બાઇકના માધ્યમથી યાત્રા પૂર્ણ કરી હતી. પ્રીતિ સોલંકીએ યાત્રા દરમિયાન તેમના અનુભવો વિશે જણાવ્યું હતું કે 1400 મીટરના સફરમાં વાદળને અડતા પર્વતો, બરફથી ઢંકાયેલા સ્થળો, શાંત સરોવર વગેરે સુનેરી અને યાદગાર ક્ષણ છે. સેલા પાસ, બુમલા પાસ અને અન્ય ઊંચાઈવાળા વિસ્તારોમાં ખરાબ હવામાન અને ઓક્સિજનના ઓછા સ્તરને કારણે સફર ખૂબ જ મુશ્કેલ બન્યો હતો. ક્યારેક વરસાદમાં ભીના રસ્તાઓ તો ક્યારેક બરફથી ઢંકાયેલા માર્ગ એ અમારી હિંમત અને ધીરજની કસોટી લીધી હતી. પરંતુ દરેક પડકાર પાછળ અદ્ભુત દ્રશ્યો, નવી યાદો અને રોમાંચક અનુભવો રાહ જોઈ રહ્યા હતા. વાદળોની વચ્ચે બાઇક ચલાવવાનો આનંદ, બરફાચ્છાદિત પર્વતોની ભવ્યતા, સરહદી વિસ્તારોનું ગૌરવ અને મિત્રો સાથે વિતાવેલી દરેક ક્ષણ આ યાત્રાને અવિસ્મરણીય બનાવી ગઈ. 1400 કિલોમીટરની આ સફર માત્ર એક બાઇક રાઇડ નહોતી, પરંતુ સાહસ, મિત્રતા, હિંમત અને આત્મવિશ્વાસની એક અનોખી સફર હતો. મુશ્કેલીઓ ઘણી આવી, પરંતુ દરેક ક્ષણ ઉત્સાહ, રોમાંચક અને જીવનભર યાદ રહે તેવી યાદોથી ભરપૂર હતી. રસ્તા કઠિન હતા, હવામાન અનિશ્ચિત હતું, પરંતુ અનુભવ એટલો અદ્ભુત હતો કે દરેક પડકાર તેની સામે નાનો લાગી રહ્યો હતો. આ યાત્રા માત્ર બાઇક રાઇડ્સ કે પ્રવાસ પૂરતી મર્યાદિત નહોતી. આ સફર દરમિયાન મને સાંસ્કૃતિક આદાન-પ્રદાન કાર્યક્રમમાં ભાગ લેવાનો અવસર મળ્યો હતો, જ્યાં વિવિધ પ્રદેશોના લોકો સાથે મળીને તેમની સંસ્કૃતિ, પરંપરાઓ અને જીવનશૈલીને નજીકથી જાણવાનો અમૂલ્ય અનુભવ મળ્યો. કાર્યક્રમ દરમિયાન મેં મહિલા સશક્તિકરણ વિષય પર મારા વિચારો રજૂ કર્યા. મેં મહિલાઓને તેમના સપનાઓને જીવવા, પોતાની ક્ષમતાઓ પર વિશ્વાસ રાખવા અને પોતાના જુસ્સાને અનુસરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. અને એક સંદેશ પણ આપ્યો હતો: સપનાઓ જોવા માટે હિંમત જોઈએ છે, પરંતુ તેને સાકાર કરવા માટે એક પગલું આગળ વધવાની જરૂર છે. દરેક મહિલા પાસે પોતાની ઓળખ બનાવવાની અને પોતાની ક્ષમતાથી સમાજમાં પરિવર્તન લાવવાની શક્તિ છે. એક મહિલા તરીકે આ પડકારજનક બાઇક યાત્રા પૂર્ણ કરવી મારા માટે ગૌરવની વાત હતી. હું આશા રાખું છું કે મારી આ સફર અન્ય મહિલાઓને પણ પોતાના ડર પર વિજય મેળવી નવા પડકારો સ્વીકારવા અને પોતાના સપનાઓ તરફ આગળ વધવા માટે પ્રેરણા આપશે. જ્યારે એક મહિલા પોતાના સપનાઓ તરફ આગળ વધે છે, ત્યારે તે માત્ર પોતાનું જીવન જ નથી બદલતી, પરંતુ અનેક અન્ય મહિલાઓ માટે પણ પ્રેરણાનું કારણ બને છે. મારું નામ પ્રીતિ સોલંકી છે. હું દીવની રહેવાસી છું. હાલ જ હું મારી એક તવાંગ બાઇક ટ્રીપ પૂર્ણ કરીને ઘરે પાછી આવી છું. તો આ તવાંગ બાઇક એક્સપેડિશન મારું એક સપનું હતું, જે મને ઘણા સમયથી હતું કે એ હું કરું. આના પહેલા મેં લેહ લદ્દાખ અને સ્પીતિ કર્યા હતા, પણ તવાંગ એ અલગ જ જગ્યા છે, અલગ જ એના એલ્ટિટ્યુડ છે, અલગ જ કલ્ચર છે. તો મને ખૂબ જ ઈચ્છા હતી કે હું એ કરું. મને બહુ ખબર નથી કે કેટલું ટફ હશે, પણ ત્યાં ગયા પછી ખબર પડી. અને એ મારું એક્સપેક્ટેશન હતું ગુવાહાટીથી ગુવાહાટી 9 દિવસનું. અને 9 દિવસમાં અમે ગુવાહાટી, તવાંગ અને એવા ઘણા બધા પ્લેસીસ કરીને ફરીથી ગુવાહાટી અમે પાછા ફર્યા. એ ટોટલ 1400 કિલોમીટરની અમારી રાઈડ હતી. સો આ દિવસોમાં અમે ઘણું એન્જોય કર્યું, નવી જગ્યાઓ જોઈ. અને
જેમ કે હું જ્યારે લેહ લદ્દાખ ગઈ હતી, એ આખું કોલ્ડ ડેઝર્ટ હતું. ઓકે, સ્નો હતું, ઠંડી હતી, પણ બધું લાઈક ડ્રાય હતું. પણ તવાંગની કંઈક વાત જ અલગ છે. ઇટ્સ લાઈક ગમે ત્યારે વરસાદ આવી જાય એવી જગ્યાઓ કે જ્યાં માઇનસમાં ટેમ્પરેચર હોય, ગમે ત્યારે સ્નોફોલ થઈ જાય. ઘણીવાર રસ્તામાં એટલો ફોગ આવી જાય કે તમને મીન્સ ઝીરો વિઝિબિલિટી, તમે કઈ જોઈ પણ ના શકો. તો આવા જગ્યાઓમાં એટલા નવા નવા પ્લેસીસ, જેમ કે અમે દિરાંગ બહુ સારું સિટી છે, અને તેની વેલીઝ બહુ સારી છે, એના રસ્તાઓ બહુ જ ટફ પણ બહુ સારા છે. અને એવી નવી જગ્યાઓ અમે એક્સપ્લોર કરી કે જે અત્યાર સુધી બહુ ફેમસ નથી, લોકો બહુ ઓછું જાણે છે જગ્યાઓને. જેમ કે હું તમને કહું તો માગો ચુના વેલી એ ઇન્ડો ચાઇના બોર્ડર ઉપર આવેલી છે. અને ત્યાં લાઈક ઘણા ઓછા લોકો જાય છે. તો બાઇક લઈને એ રસ્તા ઉપર જવું ઘણું ટફ હતું, કેમ કે ઘણા ઓફ રોડિંગ કરવા પડ્યા અમારે, એના માટે ઘણા વોટર ક્રોસિંગ કરવા પડ્યા. ઇવન જે તવાંગ સિટી છે એ પણ દરિયાની સપાટીથી 10,000 ફીટની ઊંચાઈ ઉપર છે, જ્યાં આવેલી છે ઇન્ડિયાની સૌથી મોટી અને દુનિયાની સેકન્ડ નંબરની મોનેસ્ટ્રી, બુદ્ધિસ્ટ મોનેસ્ટ્રી છે. તો એ બહુ જ સારી હતી. અને એના પછી યુનિક પ્લેસીસમાં આપણે જોઈએ તો સેલા પાસ અને બુમલા પાસ. તો સેલા પાસ આવેલું છે 13,200 ફીટની ઊંચાઈ ઉપર, અને બુમલા પાસ છે 15,000 ફીટની ઊંચાઈ ઉપર. તો ઓક્સિજનની કમી, કન્ટિન્યુ સ્નોફોલ, એમાં પણ રસ્તા ઉપર તમને બ્લેક આઈસ મળે, તમારું બાઇક ગમે ત્યારે સ્લીપ થઈ શકે. તો એવી કઠિન પરિસ્થિતિઓમાં પણ આખો દિવસ આટલા કલાકો બાઇક રાઈડ કરીને મને જે એક્સપિરિયન્સ થયો છે, એ ઓનેસ્ટલી મને ખુદને પણ નથી ખબર કે હું કરી શકીશ, પણ મેં કર્યું. તો અત્યારે લાઈક એક્સપિરિયન્સમાં એટલો વધારો થયો છે, ઇવન કોન્ફિડન્સમાં એટલો વધારો થયો છે. અને હું બહુ ખુશ છું કે મેં મારું સપનાની એ ડ્રીમ રાઈડ જે હતી એ કમ્પ્લીટ કરી છે. એના પછી એવી જગ્યા કે જેમાં જતી વખતે તમને ખબર ના હોય કે તમે પહોંચી શકશો કે નહીં, જે જગ્યાનું નામ છે ઝેમીથાંગ. અનટચ જગ્યા છે, અને એ જગ્યાનું ઇમ્પોર્ટન્સ થોડું હિસ્ટોરિકલ પણ છે, કે 1959માં જે દલાઈ લામા છે એ ઝેમીથાંગ દ્વારા જ એ ઇન્ડિયામાં એન્ટર થયા હતા. તો ખૂબ જ સરસ જગ્યાઓ, ખૂબ જ સરસ વેલી, રિવર્સ, અને ત્યાં એક એટલું સરસ વોટરફોલ છે જે 100 મીટરની ઊંચાઈ સુધીનો હશે, અને જે વન ઓફ ધ મોસ્ટ બ્યુટીફુલ વોટરફોલ ઇન ધ નોર્થ ઇસ્ટ. સો મારી નોર્થ ઇસ્ટની આ ટ્રીપ એ બહુ જ અમેઝિંગ, બહુ જ મેમોરેબલ રહી. કઠિન પણ એટલી જ હતી. અમને લાગ્યું કે ઘણી વખત તો એવું થાય પણ કે આપણે હાર માની જઈશું, કેમ કે એટલો ફોગ હોય, તમને આગળ દેખાય પણ નહીં કે શું બાઇક જઈ રહી છે, કે શું આસપાસ તમને કાંઈ ના દેખાય. અને એવી પરિસ્થિતિમાં પણ બાઇક ચલાવવાનું, કન્ટિન્યુ સ્નોફોલમાં બાઇક ચલાવવાનું, અને એ કર્યા પછી મને અત્યારે એવું લાગે છે કે હવે આગળ પણ હું ઘણા એવા ટ્રીપ કરી શકીશ જે કઠિન હોય. ઇવન બુમલા પાસ પર જતા વખતે પણ એટલું સ્નોફોલમાં અમે લાઈક થોડું રોકાવું પડ્યું અમારે. બહુ વધારે સ્નોફોલના લીધે અમે બાઇક પણ નહોતા ચલાવી શકતા, તો મિલિટરી કેમ્પમાં પણ અમારે 1-2 કલાક રેસ્ટ લેવો પડ્યો. એના પછી અમે આગળ વધ્યા. આવી ઘણી બધી મુસીબતો આવી, જેમ કે ક્યારે બાઇકમાં પંચર પડી શકે, ગમે ત્યારે રસ્તાઓ એટલા ઊંચા અને એટલા સ્ટીફ હોય, તો ગમે ત્યારે કઈ પણ પ્રોબ્લેમ થઈ શકે. તો આટલી બધી પ્રોબ્લેમ્સનો સામનો કરીને અમે જ્યાં અમારે પહોંચવાનું હતું એન્ડ સુધી ત્યાં પહોંચ્યા. બધી જગ્યાઓ અમે કવર કરી, બધા એક્સપિરિયન્સ લીધા. ઇવન કલ્ચરલ પ્રોગ્રામ અમે એટલા અટેન્ડ કર્યા કે એના પછી અમને સાચે ખબર પડી કે અરુણાચલ પ્રદેશ એકચ્યુઅલી છે શું. ગુજરાતથી આટલું દૂર, આટલા 1000 કિલોમીટર દૂર, અને એની કલ્ચરલ જેટલા ઇમ્પોર્ટન્સ છે એ અમે ત્યાં જઈને જાણ્યા. ત્યાંનું લોકલ ફૂડ અમે જમ્યું, ત્યાંના લોકલ ક્લોથ્સ, ત્યાંના લોકો ખૂબ જ સારા, અને અમને બહુ જ સારા અનુભવો થયા ત્યાં. તો આટલી કઠિન રાઈડ કમ્પ્લીટ કર્યા પછી અત્યારે મને એટલી ખુશી છે કે મારી ડ્રીમ રાઈડ મેં અત્યારે કમ્પ્લીટ કરી છે. તો આ બધું કરવા માટે હું મારા ડેઈલી લાઈફમાં પણ એના માટે પ્લાન કરું છું. આખા વર્ષમાં એકવાર હું ક્યાંક પહાડોમાં ટ્રીપ કરી શકું એવું મારી ઈચ્છા હોય છે હંમેશા. અને આઈ વિશ કે હું એવું ઈચ્છું છું કે મારી આ એક્ટિવિટીથી મોટિવેટ થઈને
ફિમેલ્સને એવું ખબર પડે કે આપણે આપણા સપનાઓ માટે પણ થોડો સમય કાઢવો જોઈએ, આપણા ડેલી લાઈફમાંથી કે ઘરના કામોમાંથી થોડોક એવો આપણે સમય કાઢીએ કે આપણા સપનાઓ તરફ એક કદમ આપણે આગળ વધી શકીએ અને આપણા સપનાઓ પૂરા કરી શકીએ. તો ખરેખર આપણે નવી દુનિયાઓ જોઈ શકીએ, આપણને નવા એક્સપિરિયન્સ થાય અને આપણો કોન્ફિડન્સ વધે. મને એ વાતની ખુશી છે કે હું ઘણી મહિલાઓને મોટિવેટ કરું છું. જેમ કે ગુજરાતની મારી જ એક ફ્રેન્ડ છે હેતલ રાઠોડ, જેને પહેલેથી બાઇક ચલાવતા તો આવડતી જ હતી, પણ એણે ક્યારેય ટ્રીપ નહોતી કરી. તો આ નોર્થ ઇસ્ટ ટ્રીપમાં એ મારી સાથે જોડાઈ એઝ માય પિલિયન, અને એણે બહુ હિંમત બતાવી. આટલી કઠિન પરિસ્થિતિઓમાં પણ એ મારી સાથે રહી. હવે એ એટલી મોટિવેટ થઈ છે કે હવે એ બાઇક લઈને ખુદ પણ ટ્રીપ કરવા જશે અને એ પણ એઝ અ રાઇડર પોતાને આગળ લાવશે, એવી મારી ઈચ્છા છે. તો હું ખુશ છું કે હું કોઈને તો મોટિવેટ કરી શકી છું.